ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ ઓરેકલ કેરિયર એકેડેમી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. આજે છે 19/2/2022. આજના દિવસના જે પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પ્રશ્નોની માહિતી મેળવીશું અને 2021ના વર્ષના 21 પ્રશ્નોની માહિતી અહીંયા આ વિડીયોની અંદર મેળવીશું. તે પ્રશ્નો સિલેક્ટેડ છે કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લર્ક અને પીએસઆઈ ની પરીક્ષાની અંદર 100% આ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયોની માહિતી ગમે છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. આજે સવારના એક સરસ મજાના મોટિવેશનથી આપણે આ વિડીયોનો શુભારંભ કરીશું. તો આપણા ભારત દેશના ડોક્ટર એપીજે અબ્દુલ કલામના બે વાક્યો છે. सपने वो नहीं जो आप सोते वक्त देखते हैं, सपने वो होते हैं जो आपको सोने नहीं देते. સપના એ નથી કે આપણે જે સૂતા સમયે જોઈએ છીએ, પણ સપના એ હોય છે જે આપણને સુવા ના દે. इंतजार करने वालों को केवल उतना ही मिलता है जितना कोशिश करने वाले छोड़ देते हैं. મહેનત એવી કરીએ આ વખતે, મહેનત એવી કરીએ કે કિસ્મતને પણ ઢીચણે પડવું પડે, એ રીતની મહેનત કરીને મેદાનમાં ઉતરવાનું છે. ત્યારબાદ છે વિનોદભાઈ, આશીષભાઈ, જસુબેન, ત્યારબાદ વંદનાબેન, સરાબેન, કોમલબેન, અમારા છે ભૂમબેન મીરાણી, ધર્મેશ, ભૂમબેન ધર્મેશભાઈ. ઓરેકલ કેરિયર એકેડેમીની અંદર સરસ મજાના ટેસ્ટ આપી રહ્યા છે. સરસ મજાની ઓરેકલ કેરિયર એકેડેમીને આ વિદ્યાર્થીઓ મદદ કરી રહ્યા છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસના જે પણ મુદ્દા છે 110% પરીક્ષાની અંદરથી આ કરંટ અફેર્સની અંદરથી 1 થી 2 પ્રશ્નો કદાચ પૂછાઈ શકે છે, કેમ કે આજનું કરંટ અફેર્સ મોસ્ટ આઈએમપી છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિડીયોની માહિતી ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરવાનું છે. તો આજનો આપણો કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, 17મી ફેબ્રુઆરી 2022ના દિવસે કેન્દ્ર સરકારે કઈ નવી રાષ્ટ્રીય નીતિ શરૂ કરી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ ઇમેજ ઉપરથી જો કદાચ કંઈક થોડી ખબર પડતી હોય તો આ 4 ઓપ્શન પરીક્ષાની અંદર પણ આ રીતના જ ઓપ્શન હશે. તો કેન્દ્ર સરકારે એક નવી રાષ્ટ્રીય નીતિ શરૂ કરી છે અને જેનું નામ છે રાષ્ટ્રીય હાઇડ્રોજન નીતિ. કેન્દ્ર સરકાર દ્વારા 17 ફેબ્રુઆરી 2022ના દિવસે પ્રથમ હાઇડ્રોજન નીતિ શરૂ કરવામાં આવેલી છે. કઈ તારીખ? 17 ફેબ્રુઆરી 2022. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભારતનો પ્રથમ હાઇડ્રોજન પ્લાન્ટ ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જરા નોંધ કરી લેજો, આ ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય નીતિ શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત ભારત દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશની અંદર સ્થાપિત કરવામાં આવશે. હવે જે પરીક્ષા લક્ષી મુદ્દા છે અને 100% પરીક્ષાની અંદર છપાય તેવા પ્રશ્નોની માહિતી મેળવીએ તો ભારત દેશનો બાયોમાસ આધારિત પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? ભારત દેશનો પ્રથમ એવો પ્લાન્ટ છે જેની અંદરથી 30 ટન બાયોમાસમાંથી 1 ટન હાઇડ્રોજન પેદા કરવામાં આવશે. તો આ રીતનો પ્રથમ પ્લાન્ટ મધ્યપ્રદેશની અંદર સ્થાપિત કરવામાં આવશે. અમેરિકા દેશની કંપની છે જેનું નામ છે ઓહિયમ ઇન્ટરનેશનલ. ભારત દેશના બેંગલુરુ, કર્ણાટકની અંદર બેંગલુરુમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇટ ગીગા ફેક્ટરી શરૂ કરશે. આ પણ મહત્વનું. અને વિશ્વની પ્રથમ હાઇડ્રોજનથી ચાલવાવાળી બોટ દુબઈમાં લોન્ચ કરવામાં આવી છે. અને ભારત દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલવાવાળી બસ જમ્મુ કાશ્મીરની અંદર શરૂ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 મુદ્દા છે તે 5 મુદ્દા આપણા માટે મહત્વના છે. 2022ના 17 ફેબ્રુઆરી 2022ના દિવસે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હાઇડ્રોજન નીતિ શરૂ કરી અને આના અંતર્ગત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે. બાયોમાસ આધારિત ભારત દેશનો પ્રથમ પ્લાન્ટ મધ્યપ્રદેશ રાજ્યની અંદર સ્થાપિત કરવામાં આવશે. અમેરિકા દેશની ઓહિયમ ઇન્ટરનેશનલ દ્વારા બેંગલુરુ, કર્ણાટકની અંદર ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇટ ગીગા ફેક્ટરી શરૂ કરશે. વિશ્વની પ્રથમ હાઇડ્રોજનથી ચાલવાવાળી બોટ દુબઈમાં લોન્ચ કરવામાં આવી અને ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલવાવાળી બસ જમ્મુ કાશ્મીરની અંદર શરૂ કરવામાં આવેલી છે. તો ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર ઓલ જીપીએસસી એક્ઝામ. બીજા નંબરનો પ્રશ્ન, હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કઈ એપ્લિકેશન લોન્ચ કરી? તો વિદ્યાર્થી મિત્રો, એક તો વિશ્વની જે સ્વાસ્થ્ય માટે વિચારી શકે તેવી સંસ્થા
બધાના સ્વાસ્થ્ય માટે જે વિચારી શકે તેવી સંસ્થાનું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO. અને તેના દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. કઈ? અત્યારે સૌથી વધારે મોત જો થઈ ગયા હોય તો એક એક્સિડન્ટ ને એક કેન્સર થી, તો અહીંયા તમાકુ છોડો એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. બે વસ્તુના કારણે અત્યારે સૌથી વધારે મોત થઈ રહ્યા છે, બરોબર? એક તો કેન્સર થી અને બીજા એક્સિડન્ટ. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમાકુ છોડો એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. સ્થાપના ક્યારે થઈ હતી? WHO ની 7 એપ્રિલ 1948, બરોબર? હવે વર્લ્ડ નો ટોબેકો દિવસ ની ઉજવણી 31મી મે ના દિવસે કરવામાં આવે છે. હવે અહીંયા મુદ્દો ભાઈ નોંધ કરજો મારા વાલા મિત્રો, IMP. તમાકુના નિયંત્રણ માટે WHO એ ભારત દેશના કયા વ્યક્તિને વિશેષ માન્યતા એવોર્ડ આપ્યો હતો? તો આપણા ભારત દેશના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી છે ડોક્ટર હર્ષવર્ધન, અને તેમને તમાકુના અને ઈ સિગારેટના નિયંત્રણ ઉપર WHO એ વિશેષ માન્યતા એવોર્ડ આપ્યો હતો. હવે WHO એ મેલેરિયા માટેની પ્રથમ રસીને મંજૂરી આપી છે. તેનું નામ શું? તો મોસ્ક્યુ રિસ્ક તેનું નામ છે. કયું છે? મોસ્ક્યુ રિસ્ક. WHO દ્વારા મેલેરિયા માટેની પ્રથમ રસીની મંજૂરી આપવામાં આવી, તેનું નામ છે મોસ્ક્યુ રિસ્ક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કઈ એપ્લિકેશન? તમાકુ છોડો એપ્લિકેશન. વર્લ્ડ નો ટોબેકો દિવસ 31મી મે તમાકુના નિયંત્રણ માટે એવોર્ડ મળ્યો છે ભારત દેશના ડોક્ટર હર્ષવર્ધનને, અને મેલેરિયાની રસીનું નામ છે મોસ્ક્યુ રિસ્ક. ત્રીજો પ્રશ્ન અતિ મહત્વપૂર્ણ છે આ પ્રશ્ન. હાલમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી, બરોબર, પેલો હાઇડ્રોજન પ્લાન્ટ હતો, અહીંયા બાયો સીએનજી છે. આજના દિવસે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટન કરશે. તો અહીંયા એશિયાના સૌથી મોટા બાયો નેચરલ સીએનજી પ્લાન્ટનું PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. કઈ જગ્યાએ? તો ઇન્દોરની અંદર. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ બન્યો છે, બરોબર? અહીંયા તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર, આજના દિવસે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇન્દોરમાં કેટલી? તો 400 બસ કચરામાંથી બનનાર બાયો સીએનજી થી ચાલશે. મોસ્ટ IMP છે આપણા માટે, અતિ મહત્વપૂર્ણ. બાયો સીએનજી સમજી લેજો, 400 બસ કચરામાંથી બનનાર બાયો સીએનજી થી ચાલવાની છે. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર. ઇન્દોર ભારત દેશની પ્રથમ સ્માર્ટ સિટી છે. કઈ છે? ભારત દેશની પ્રથમ સ્માર્ટ સિટી કઈ? તો ઇન્દોર. અરે સોરી, ઇન્દોર ભારત દેશનું પ્રથમ વોટર પ્લસ શહેર છે, બરોબર? જરા નોંધ કરજો, વોટર પ્લસ, બરોબર? ભૂલ થઈ થોડી, વોટર પ્લસ. ભારત દેશનું પ્રથમ વોટર પ્લસ શહેર કયું? તો ઇન્દોર. અને ભારત દેશનું 3 રાજ્ય, અરે સોરી, એક રાજ્યની અંદર 3 વોટર પ્લસ શહેર આવેલા છે એવું રાજ્ય પૂછાય પરીક્ષાની અંદર, તો આંધ્રપ્રદેશ. આ બંને મુદ્દા નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો. ભારત દેશનું પ્રથમ વોટર પ્લસ સિટી પૂછાય તો ઇન્દોર, અને 3 વોટર પ્લસ ધરાવતું રાજ્ય પૂછાય તો આંધ્રપ્રદેશ. હવે ઇન્દોરમાં 400 બસ કચરામાંથી બનનાર બાયો સીએનજી થી ચાલવાની છે. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. ને આપણા ઘરમાં વપરાતા LPG જે લીક થાય છે ત્યારે સ્મેલ કેમ આવે છે? જે સુગંધ આવે છે એક ગેસની, તે સાથી આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ પ્રશ્ન મેં તમને આ પૂછ્યો છે ને આ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આપણા ઘરમાં વપરાતા LPG ગેસ જ્યારે લીક થાય ત્યારે સ્મેલ કેમ આવે છે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. એ દક્ષિણ એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ ઇન્દોરની અંદર વિદ્યાર્થી મિત્રો સ્થાપિત થયો છે. આજના દિવસે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇન્દોરમાં 400 બસ કચરામાંથી બનનાર બાયો સીએનજી થી ચાલશે. ચોથો પ્રશ્ન, આજના બધા જ કરંટ અફેર્સના પ્રશ્નો મોસ્ટ IMP છે. ભારતીય રિઝર્વ બેંકની અંદર કેન્દ્રીય બોર્ડના નવા નિર્દેશક કોણ બન્યા? તો અહીંયા જે તમે ઇમેજ જોઈ રહ્યા છો તેમનું નામ છે સંજય મલ્હોત્રા. તો સંજય મલ્હોત્રા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેન્દ્રીય બોર્ડના નવા નિર્દેશક બન્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. છઠ્ઠો પ્રશ્ન અતિ મહત્વપૂર્ણ, કેન્દ્ર સરકાર દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ક્યાંથી ક્યાં સુધી લોન્ચ કરવામાં આવ્યો? અહીંયા વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકારને જે પણ લોન્ચ કરેલ હોય, જે પણ અભિયાન હોય, જે પણ યોજનાઓ હોય, બરોબર, સંપૂર્ણ નોંધ કરવી પડશે. કેમ કે કદાચ કોઈ રાજ્યની ના પૂછાય, પણ કેન્દ્ર સરકારનો તો કોઈ મુદ્દો છોડવાનો નથી. તો નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ, તો આ શરૂઆત 2022 થી 27 સુધી. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત
નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ 2022 થી 2027 સુધી ચલાવવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 વર્ષથી ઓછી ઉંમરના નિરક્ષર લોકોને કવર કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત 5 કરોડ વ્યક્તિઓને લાભાન્વિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. તો અહીંયાથી આટલો જ મુદ્દો યાદ રાખવાનો છે, બરોબર. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ કોણે શરૂ કર્યો? કેન્દ્ર સરકારે 2022 થી 27 સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે પણ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેની અંદર 15 વર્ષથી જે ઓછી ઉંમરના નિરક્ષર લોકો હોય તેમને કવર કરવામાં આવશે, બરોબર. 5 કરોડ વ્યક્તિઓને લાભાન્વિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કયા વાઇસ એડમિરલને પ્રથમ રાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષાના કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર જોઈ શકો છો, તેમનું નામ છે જી અશોક કુમાર. તો જી અશોક કુમારને નેશનલ મેરીટાઈમ સિક્યોરિટી, અહીંયા પ્રથમ શબ્દનો પ્રયોગ થયો છે. આપણા માટે 100% મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પ્રથમ રાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષાના કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કર્યા છે અને તેમનું નામ છે જી અશોક કુમાર. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોભાલ. અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલના સચિવાલય અંતર્ગત કોણ કામ કરશે? તો જી અશોક કુમાર. સમુદ્રી જે સુરક્ષા હોય તેને સૌથી મજબૂત કરવા માટે આ પદની નિયુક્તિ કરવામાં આવી છે. તો અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન છે આ નવી નિયુક્તિ, અને તે પણ પ્રથમ વખત કરવામાં આવેલી છે. વાઇસ એડમિરલ છે જી અશોક કુમાર, તેમને પ્રથમ રાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષાના કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સમુદ્રી સુરક્ષાને સૌથી મજબૂત કરવા માટે આ પદની નિયુક્તિ કરવામાં આવેલી છે. ભારત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અજીત ડોભાલ અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલના સચિવાલય અંતર્ગત તેઓ કામ કરશે. This is the most IMP all GPSC exam question. Waste to wealth. સ્વચ્છ ભારત ઉન્નત ભારત અંતર્ગત પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં મહિલાઓ માટે વેસ્ટ ટુ વેલ્થ ક્રિએશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તો આ કઈ બેંક દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો લઘુ ઉદ્યોગ વિકાસ બેંક, જેને સિડબી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. સિડબી તેનું નામ છે. તો વેસ્ટ ટુ વેલ્થ ક્રિએશન કાર્યક્રમ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સિડબી, બરોબર. સિડબી દ્વારા સુંદરવનમાં મહિલાઓ માટે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે. કયો કાર્યક્રમ? વેસ્ટ ટુ વેલ્થ ક્રિએશન. અહીંયા ઇમેજમાં જોઈ શકો છો વેસ્ટ ટુ વેલ્થ સ્વચ્છ ભારત ઉન્નત ભારત પહેલ અંતર્ગત આ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ 50 મહિલાઓને ટ્રેન કરવામાં આવશે અને આ 50 મહિલાઓ બીજી મહિલાઓને ટ્રેન કરશે. પહેલા 50 મહિલાઓને ટ્રેન કરવામાં આવશે, ત્યારબાદ તે 50 મહિલાઓ બીજી 50 મહિલાઓને ટ્રેન કરશે. સિડબીની સ્થાપના 1990 માં થઈ હતી. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ધ્યાન દોરજો તમે કે તમામ બેંકોના વડુ મથક મહારાષ્ટ્રમાં હોય કે કોઈ બેંકનું વડુ મથક દિલ્હીમાં હોય, પણ અહીંયા આ સિડબીનું વડુ મથક લખનઉ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. આ પોઈન્ટ જરા નોટ કરજો, બરોબર. હવે તો આ યાદ રાખજો, વેસ્ટ ટુ વેલ્થ પશ્ચિમ બંગાળ સુંદરવન અતિ મહત્વપૂર્ણ સિડબી દ્વારા શરૂ. 8મા નંબરનો પ્રશ્ન છે કે 70મી રાષ્ટ્રીય સિનિયર વોલીબોલ ચેમ્પિયનશિપ કયા રાજ્યની પુરુષે જીતી? આ ખાસ યાદ રાખવું પડશે. કેમ કે ભારતનું તો કોઈ દિવસ ભૂલવાનું જ નથી પરીક્ષાની અંદર. તો અહીંયા આપણો જવાબ આવશે હરિયાણા. 70મા નંબરની રાષ્ટ્રીય સિનિયર વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન ઓડિશાના ભુવનેશ્વરમાં થયું. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓડિશાના ભુવનેશ્વરની અંદર 70મા નંબરની રાષ્ટ્રીય સિનિયર વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન થયું. પુરુષ વર્ગમાં વોલીબોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ હરિયાણા રાજ્યએ જીતી. અને મહિલાઓની અંદર પૂછાય તો અહીંયા આપણે લખીશું કેરળ રાજ્ય. બંને મુદ્દા નોંધ કરજો. હવે ખેલો ઇન્ડિયા તીરંદાજી જે ગેમ્સ છે તેનું આયોજન પ્રથમ વખત કઈ જગ્યાએ થયું? તો સોનીપત હરિયાણાની અંદર, પાણીપતની અંદર આપણે જે યુદ્ધ લડાયું હતું, બરોબર વિદ્યાર્થી મિત્રો. સોનીપત હરિયાણા છે, અહીંયા સોનીપત છે, બરોબર. હરિયાણાની અંદર પ્રથમ નંબરે હરિયાણા ટીમ રહી હતી. તેની અંદર તો ખેલો ઇન્ડિયા તીરંદાજી ગેમ્સનું આયોજન પ્રથમ વખત થયું છે. માટે આ મહત્વનો મુદ્દો મેં અહીંયા મૂક્યો છે. એક પણ મુદ્દો છોડવાનો નથી. 9મા પ્રશ્ન તરફ જઈએ તો આજે 19મી ફેબ્રુઆરી ભારત દેશની અંદર છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મદિવસ છે, બરોબર. મરાઠા શાસક, પ્રથમ મરાઠી ભારતીય યોદ્ધા અને ભોસલે મરાઠા કુળના સભ્ય હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. 1630ની અંદર શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ છે? શિવાજી મહારાજ. માતાનું નામ શું હતું? જીજાબાઈ.
શિવાજી મહારાજના ગુરુનું નામ પૂછાય પરીક્ષામાં કોંડદેવ. શિવાજી મહારાજનો જે ટોપિક હું તમને આજે કરાવી રહ્યો છું તેની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમે પેપર્સ જોયા છે, એક બે પ્રશ્ન હોય છે. પુરંદરની સંધિ, બરોબર, ગિરિલા યુદ્ધ પદ્ધતિ, બરોબર, એ પ્રશ્નો પરીક્ષાની અંદર હોય છે. આધ્યાત્મિક ગુરુ કોણ હતા શિવાજીના? સ્વામી રામદાસ. શિવાજી મહારાજે ગેરીલા યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી અને તેના જનક કહેવામાં આવે છે. નોંધ કરજો, શિવાજી મહારાજની યુદ્ધ પદ્ધતિ, ગેરીલા યુદ્ધ પદ્ધતિ, તેના જનક તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ બીજાપુરનો તોરણનો કિલ્લો તેમણે જીત્યો હતો. તેમણે ઔરંગઝેબના સમયમાં 1664 ની અંદર અને 1670 ની અંદર બે વખત સુરતને લૂંટ્યું હતું. હવે કહો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન પરીક્ષામાં નથી પૂછાયેલો. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે. બે વખત સુરતને કોણે લૂંટ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો ઔરંગઝેબનો સમય હતો, શિવાજીએ લૂંટ્યું હતું. શિવાજી મહારાજે બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનનો વધ કર્યો હતો. તેમણે રાયગઢના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું અને આ કિલ્લાને પોતાની રાજધાની બનાવી હતી. ને 1674 ની અંદર રાયગઢમાં શિવાજીએ ગંગા ભટ્ટ નામના જે વ્યક્તિ હતા તેમની પાસે પોતાનો રાજ્ય અભિષેક કરાવ્યો અને છત્રપતિનું નામ ધારણ કર્યું હતું. 1665 માં શિવાજી મહારાજ અને ઔરંગઝેબના સેનાપતિ રાજા જયસિંહ પ્રથમ વચ્ચે પુરંદરની સંધિ થઈ હતી. નોંધ કરજો, આ પુરંદરની સંધિ પરીક્ષામાં પૂછાયેલી છે. શિવાજી મહારાજ અને ઔરંગઝેબના સેનાપતિનું નામ છે રાજા જયસિંહ અને તે શિવાજી અને રાજા જયસિંહની વચ્ચે પુરંદરની સંધિ થઈ હતી. શિવાજી મહારાજ ઔરંગઝેબને મળવા આગ્રા ગયા ત્યારે વિદ્યાર્થી મિત્રો આગ્રા અહીંયા આ રીતે લખાય પણ ટાઈપ થતું નથી માટે આગ્રા થઈ ગયું છે, બરોબર. તો તેમને કેદ કરીને જયપુર ભવનમાં રાખ્યા હતા. શિવાજી મહારાજની કર પ્રણાલીની વાત કરી લો. આ પ્રશ્ન નોંધ કરજો, આ પ્રશ્ન પૂછાયેલો છે. શિવાજીની કર પ્રણાલીમાં કઈ બે વસ્તુનો સમાવેશ થાય? ચોથ અને સરદેશ મુખી, બરોબર. શિવાજી મહારાજને ભારતીય નૌસેનાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શિવાજી મહારાજે વહીવટી કામમાં પોતાને સલાહ આપવાના હેતુથી 8 પ્રધાનોની નિમણૂક કરી હતી અને ઇતિહાસમાં અષ્ટપ્રધાન મંડળ 2016 ની પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન. શિવાજી મહારાજે વહીવટી કામ માટે જે અષ્ટપ્રધાન મંડળ કોનું છે? તો શિવાજી મહારાજનું, બરોબર. તેમનું અવસાન 3 એપ્રિલ 1680 માં રાયગઢમાં થયું હતું. શિવાજીએ સિંહગઢની જે લડાઈ હતી, અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક લાગે છે, જરા મારા મિત્રો જોઈ લેજો. તો પોતાના મિત્ર તાનાજીનું મૃત્યુ થયું હતું અને તેમણે કહ્યું હતું ગઢ આલા પણ સિંહ ગેલા વાક્ય કહ્યું હતું. આ નોંધ કરજો. અને ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડેલું છે. તો આ શિવાજી મહારાજના ટોપિકમાંથી 1 થી 2 પ્રશ્નો તો પરીક્ષામાં આવે જ છે. 11મો પ્રશ્ન, ગોપાલ કૃષ્ણ ગોખલેનો આજે નિર્વાણ દિવસ છે, 19મી ફેબ્રુઆરી. જન્મ 9 મે 1866, રત્નાગીરી, બ્રિટિશ મુંબઈ પ્રાંત. બ્રિટિશ રાજ્ય સામેના ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું તેમણે નેતૃત્વ કર્યું હતું. ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજનૈતિક ગુરુ. કેમ ભૂલી જઈએ? ગાંધીજીના રાજનૈતિક ગુરુ. ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે ભારત સેવક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. નોંધ કરજો, ભારત સેવક સમાજ સંસ્થા. 1896 ની અંદર તેમણે ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી અને તેમનું અવસાન 19 ફેબ્રુઆરી 1915 મુંબઈ પ્રાંતમાં થયું હતું. 12મો પ્રશ્ન અતિ મહત્વપૂર્ણ, 19મી ફેબ્રુઆરી ભૂપત વડોદરિયાનો જન્મદિવસ. ભૂપત વડોદરિયા કોણ છે? નવલકથાકાર છે, પત્રકાર છે, સાહિત્યકાર છે. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો માનવતા. ભૂપત વડોદરિયાની અહીંયા જે વિદ્યાર્થી મિત્રો નવલકથા છે તે કોની છે? તો ભૂપત વડોદરિયા, બરોબર. કોની છે? ભૂપત વડોદરિયા. તો તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1929 ના રોજ ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં થયો હતો. પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર હતા. 1955 માં ફૂલ છાપ દૈનિકમાં સૌથી યુવા તંત્રી તરીકે જોડાયા હતા. તેમણે 1896 માં સમભાવ ગ્રુપની સ્થાપના કરી હતી. હવે તેમના સાહિત્ય સર્જન જોઈ લઈએ. તો વાર્તા સંગ્રહ અનંતના રૂપ. અહીંયા વિદ્યાર્થી મિત્રો અનંતના રૂપ છે, અહીંયા ભેગું થઈ ગયું છે, જરા જોઈ લેજો. અનંતના રૂપ, બરોબર. પંચામૃત, કશુંબીનો રંગ. અહીંયા આ વાર્તા સંગ્રહ નોંધ કરજો. નવલકથાઓ નોંધ કરજો. પ્રેમ એક પૂજા, ઘરે બાહિરે, જિંદગી જિંદાદિલીનું નામ તેમની નવલકથાઓ છે, બરોબર. નિબંધ સંગ્રહમાં જુઓ તો આબાદીની આબોહવા. તેમની નવલકથાઓ જુઓ તો પ્રેમ એક પૂજા જે છે તેને 1978 માં
સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો અને તેમનું અવસાન 4 ઓક્ટોબર 2011 અમદાવાદમાં થયું હતું. તો ભૂપત વડોદરિયા વિદ્યાર્થી મિત્રો જે જીપીએસસી છે જે અત્યારે 2022 ચાલી રહ્યું છે ને જેની અંદર કવિઓના જન્મદિવસ અને જેમના નિર્વાણ દિવસ આવે છે ને તેમના પ્રશ્નો 100% તે મુકતા હોય છે. બરોબર, તો અહીંયા નોંધ કરજો, આ 100% પરીક્ષામાં પૂછાય. 13મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, 19 ફેબ્રુઆરી સોઇલ હેલ્થ કાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડ ડે પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાયેલો છે 2017 ની પરીક્ષાની અંદર કે સોઇલ હેલ્થ કાર્ડની જે ટેગલાઇન છે તેનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વસ્થ ધરા ખેત હરા, સ્વસ્થ ધરા ખેત હરા આ ટેગલાઇન છે. તો 19મી ફેબ્રુઆરી સોઇલ હેલ્થ કાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2020માં ભારત સરકાર દ્વારા 19 ફેબ્રુઆરીને સોઇલ હેલ્થ કાર્ડ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ભારત સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ જે સ્કીમ છે તેની શરૂઆત ક્યારે થઈ હતી? 19 ફેબ્રુઆરી 2015 ની અંદર. 2017 ની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. સોઇલ હેલ્થ કાર્ડની જે ટેગલાઇન છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વસ્થ ધરા ખેત હરા. સોઇલ હેલ્થ કાર્ડની યોજનાની પ્રથમ શરૂઆત 19મી ફેબ્રુઆરી 2015 ના રોજ રાજસ્થાનના સુરતગઢથી થઈ હતી. સોઇલ હેલ્થ કાર્ડનો મતલબ અહીંયા કાર્ડ થઈ ગયું છે, બધામાં જોઈ લેજો કાર્ડ. તો સોઇલ હેલ્થ કાર્ડનો મતલબ ખેડૂતોને દર વર્ષ 2 વર્ષે મુર્દા સ્વાસ્થ્ય કાર્ડ આપવાનો છે, જેથી તેઓને જમીન અને પોષક તત્વોમાં જે પણ ઉણપ હોય તેની ખબર પડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડ દિવસ યાદ રાખજો. 19મી ફેબ્રુઆરી શરૂઆત ક્યારે થઈ હતી આની? 2015 ની સાલમાં. કઈ જગ્યાએથી? રાજસ્થાનના સુરતગઢથી. ટેગલાઇન ખાસ યાદ રાખીએ, સ્વસ્થ ધરા ખેત હરા. તો છે ને મજાનો પ્રશ્ન. લાસ્ટમાં આવે અહીંયા મોસ્ટ આઈએમપી તલાટી કોન્સ્ટેબલ જુનિયર ક્લાર્ક અને પીએસઆઈ ની મારા મિત્રો જે તૈયારી કરતા હોય આ પ્રશ્નોની નોંધ કરી લેજો. દરરોજના 20 પ્રશ્નો ઓરેકલ કેરિયર એકેડમી દ્વારા રિવિઝન રૂપે મૂકવામાં આવે છે. તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના નવા મહાનિર્દેશક કોણ બન્યા? તો સિદ્ધાર્થ સિંહ. ડિજિટલ ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો મહેન્દ્રસિંહ ધોની. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તો પીડી વાઘેલા. નાસા નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન 14મા અધ્યક્ષ કોણ બન્યા? તો બિલ નેલ્સન. નેલ્સન પણ કદાચ આ રીતે લખાતું હોય પણ અહીંયા ટાઈપિંગ વિદ્યાર્થી મિત્રો કોઈ જગ્યાએ નથી થતું. વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું છે કે સાહેબ ભૂલ કરી રહ્યા છે, પણ હું ભૂલ નથી કરી રહ્યો તો ટાઈપિંગ નથી થતું. બરોબર, તો બિલ નેલ્સન યાદ રાખજો આપણે. નેલ્સન. ભારત દેશના 24મા મુખ્ય ચૂંટણી કમિશનર તો સુશીલ ચંદ્રા બન્યા. બરોબર. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વન અર્થ વન હેલ્થ નો સંદેશ કઈ જગ્યાએથી આપવામાં આવ્યો હતો? તો G7 સંમેલનની અંદર. ભારત દેશ G7 નો સભ્ય નથી, યાદ રાખજો. G20 નો સભ્ય છે પણ G7 નો સદસ્ય નથી. ભારત દેશે પાડોશી દેશોમાંથી ઓક્સિજનની જે પૂર્તિ કરવાની હતી તેના માટે કયું અભિયાન ચલાવ્યું હતું? તો ઓપરેશન સમુદ્ર સેતુ 2. વિદેશની ધરતી ઉપર મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કેન્યા નેરોબીની અંદર કોણે કર્યું? તો વિદેશ મંત્રી એસ જયશંકર. ભારત અને યુનાઇટેડ કિંગડમની વચ્ચે કયા યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? તો અજય વોરિયર 21. જન સહાયક આપકા સહાયક એપ્લિકેશન કયા રાજ્યની સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી? તો હરિયાણા. મધુ ક્રાંતિ નામનું પોર્ટલ કયા મંત્રાલયની એક પહેલ છે? તો કૃષિ અને કિસાન વિકાસ મંત્રાલય. કાર્બન વોચ એપ્લિકેશન કયા કેન્દ્ર શાસિત પ્રદેશે લોન્ચ કરી? તો ચંદીગઢ. કયા કેન્દ્ર શાસિત પ્રદેશે ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધ કરવા માટે સતર્ક નાગરિક મોબાઈલ એપ લોન્ચ કરી? તો જમ્મુ કાશ્મીર. ફિટ ઇન્ડિયા મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો આપણા રક્ષા મંત્રી કોણ છે? રાજનાથ સિંહ. અને મંગોલિયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ઓર્ડર ઓફ પોલર સ્ટાર થી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યો? તો જવાબ આવશે આર.કે. સભરવાલ. 16મો પ્રશ્ન, ડિપ્લોમેટિક મિશન ગ્લોબલ પીસ દ્વારા આપવામાં આવતા નેલ્સન મંડેલા વિશ્વ માનવતાવાદી પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવ્યો? તો રૂમાના સિન્હા સહગલ. 2021 ના 30મા વ્યાસ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા? શરદ પગારે. AIFF મહિલા ફૂટબોલર ઓફ ધ યર 2020-21 તો નંગજામ બાલાદેવી. સ્પાર્કસન શતરંજ ટ્રોફી કોણે જીતી? તો વિશ્વનાથ આનંદ. કઈ સંસ્થા દ્વારા મહિલા કારોબાર અને કાયદા રિપોર્ટ 2021 રજૂ કરવામાં આવી? તો વર્લ્ડ બેંક દ્વારા. અને લાસ્ટ છેલ્લો પ્રશ્ન છે કે ભારત દેશે કયા દેશને પ્રથમ વખત જીઆઈ ટેગ પ્રમાણિક જરદાલુ
જરદાલુ પણ આ રીતે લખાય, પણ વિદ્યાર્થી મિત્રો ટાઈપિંગ નથી થતું. તો બ્રિટન દેશ, અહીંયા સમજી લેજો ખાલી બસ. તો ભારત દેશે કયા દેશને પ્રથમ વખત જીઆઈ પ્રમાણિત જરદાલુ કેરી નિર્યાત કરી? તો આપણો જવાબ આવશે બ્રિટન. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કોમેન્ટ કરજો. મળીશું આવતીકાલે.